હેલો ગાઈસ, જય માતાજી. હાદી હું ખાવાનું બનાવશું આજે આપણે? હે બોલો જલ્દી. ગુડુ હું ખાવાનું બનાવું? દાળ ઢોકળી. દાળ ઢોકળી? સારું, એનો દાળ ઢોકળી બનાવી દઈએ. આપણે હવે આગળના બ્લોકમાં મળીએ. દાળ ઢોકળી બનાવીએ તાણો. હેલો ગાઈસ, મારા મમ્મીએ દાળ ઢોકળી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હજી તને દાળ ઢોકળી ભાવે? કને દાળ ઢોકળી ભાગી આપણા ઘરમાં? દાદાનો. દાદાનો ભાવે. દાદી નહીં ભાવતી. દાદીને દાવ પાન નહીં. હા અને બધા કરી બધા કને ભાવે? મને મમ્મી દાળ ઢોકળી નહીં બનાવતી? મસ્તી. મસ્ત બનાવવાનું. દાળ વેરવાની. હા, દાળ વેરવાની હવે. મમ્મી ઢોકળી નાખી. હવે નાખો ઢોકળી. જો ઢોકળી આધી ફટફટ થઈ જાય નહીં? હાઉ નહીં ભાઈ, જલ્દી થઈ જાય. હમ હું તો ફટફટ વધી કાઢ્યું નહીં આધી ફટફટ. જો એટલા રોટલી કરવાની, પછી તાપા ચક્કર પીલો લોટ થઈ ગયો. બહુ હારું ચમ વડા તો નહીં જલ્દી. પાણી વેળાઈ ગયું છે. બહુ પાણી વેળાઈ ગયું છે. ના, તેલ વધારે. ચક્કઈ કાપવાની. ઢોકળી તો સીધી કાપો છે મમ્મી. એ તો સીધી જ કાપવી પડે. એટલે સીધી કાપો સ્કેલ બેન વગર. ફાઇનલી હવે આપણે ખાવાનું બની ગયું અને નવઘણ આવશે થોડી વાર અને દાળ ઢોકળી તૈયાર થઈ જઈએ. જેને ખાવી હોય એ કમેન્ટ કરજો કે જેવી દાળ ઢોકળી થઈ. અમારે તો ને મને બહુ જ દાળ ઢોકળી ભાવે એટલે અમે બનાવીએ. જય માતાજી. ચમ મોડું કરીએ? તા મોડું જ કરીને હે કોઈ નતું? ચમ હાર્દિક ચેવી બની દાળ ઢોકળી? મસ્તી. ગુડુ તમે તો ખાવાનું નહીં જેવા મસ્ત દાળ ઢોકળી બનાવી. હવે જમવા બે અમે જમી લઈએ. કેવી લાગે ગુડુ? તને હાલ લાગે? હા, આમાં હાર્દિકને તો બહુ ભાવ. અમારે જેવો જ છે નહીં હાર્દિક? અરે હેડો હવે જમી લઈએ નહીં? ખોખો દ્રાક્ષ આ ફૂમતાજી અમાર ફેવરેટ. અમે પાલોદર જઈ રહ્યા છીએ. ડીજે હવે આગળ. જી આદા ભૂખાજી